અંકલેશ્વર સબ જેલમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાન દ્વારા રક્ષાબંધન પર્વ અને નશામુક્તિ અભિયાન ઉજવાયું. અંકલેશ્વર સબ જેલ ખાતે બ્રહ્માકુમારીઝ શક્તિનગર સેવા કેન્દ્રના ઉપક્રમે બીકે નીમા દીદી અને જેલર વી.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધનનો આધ્યાત્મિક પર્વ તથા નશામુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ વિશેષ કાર્યક્રમમાં 140 કરતાં વધુ કેદી ભાઈઓ અને પોલીસ સ્ટાફે ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. સમાજમાં નશામુક્ત જીવન, સકારાત્મક વિચારસરણી અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ્યથી આયોજિત આ પ્રસંગે રક્ષાબંધનના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બ્રહ્માકુમારી જયશ્રી દીદીએ કેદી ભાઈઓને રાજયોગ અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા મનને શક્તિશાળી બનાવી નકારાત્મક આદતોનો ત્યાગ કરવા તથા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરિત કર્યા હતા. આ દરમિયાન ઉપસ્થિત સૌને નશાથી દૂર રહીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે નશામુક્તિના સંકલ્પ સાથે વિશેષ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. પર્વની ઉજવણીના ભાગરૂપે જેલના તમામ કેદી ભાઈઓને તિલક કરી રાખડી બાંધવામાં આવી હતી અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સહભાગીઓને આધ્યાત્મિક વરદાન તેમજ પ્રસાદની ભેટ આપવામાં આવી હતી, જ્યાં સૌએ સાથે મળીને નશામુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો.